નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રેખા, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો જે ઇતિહાસ છે એ કોણ નથી જાણતું. અમિતાભ બચ્ચન ઘણા બધા લોકોના દિલની ધડકન છે, તો વળી એની સામે રેખા પણ એટલા જ દિલો ઉપર રાજ કરે છે. તો અમિતાભ બચ્ચન અને રેખાના સંબંધ વિશે ઇતિહાસકાર હનીફ જાવેરીએ ખુલાસો કર્યો. હવે તેમના આ ખુલાસા પછી ખૂબ હળભળાટ પણ મચ્યો. ચલો જાણીએ કે તેમણે એવો તો શું ખુલાસો કર્યો છે. તો અમિતાભ બચ્ચન રેખાના સંબંધો વિશે હનીફ જાવેરીએ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે અમિતાભ બચ્ચન અને રેખા અંજાને ફિલ્મનું શૂટિંગ કરતા હતા ત્યારે એકબીજાની ખૂબ નજીક આવી ગયા. હવે આ સમય દરમિયાન જયા બચ્ચન અમિતાભ બચ્ચનની સાથે મજબૂત બનીને ટકી રહી. હવે કુલી ફિલ્મના સેટ ઉપર અમિતાભ બચ્ચન સાથે દુર્ઘટના થઈ તો જયા બચ્ચને અમિતાભ બચ્ચનનું જે રીતે ધ્યાન રાખ્યું એ જોઈને અમિતજીએ રેખા તરફનો ઝુકાવ જે હતો એ ઓછો કરી દીધો. એકવાર અમિતાભ બચ્ચન ઘરે નહોતા ત્યારે રેખાને લંચ માટે બોલાવી હતી. હવે લંચ ઉપર જયા બચ્ચન સાથે રેખાએ ખૂબ વાતો પણ કરી અને જ્યારે રેખા ઘરેથી પસાર થઈ રહી હતી ત્યારે જયા બચ્ચને ગંભીર બની જઈ એક વાત તેમની સાથે શેર કરી દીધી. જયા બચ્ચને રેખાની આંખોમાં આંખ પરોવીને કહી દીધું કે અમિતાભ બચ્ચન તેમના છે અને તેમના જ રહેશે. તે દિવસથી રેખા પણ સમજી ગઈ અને બંને વચ્ચેનું જો અંતર હતું એ વધતું ગયું. એવું પણ કહેવાય છે કે જયા બચ્ચને અને રેખાની આ જે મુલાકાત હતી એ બાદમાં અમિતાભ બચ્ચન અને રેખાએ ક્યારેય સાથ કામ કર્યું જ નહીં. તો રેખા અને અમિતાભ બચ્ચનની જે ફિલ્મો હતી સુપરહિટ રહી હતી. રેખા અને અમિતાભ બચ્ચનના જે સંબંધો છે એ ક્યારે પણ વણુકેલ્યા નથી. તો રેખા વિશે અને અમિતાભ બચ્ચન વિશે ઘણી બધી વાતો પણ ઉડતી હતી, ઘણી બધી વાર્તાઓ પણ થતી હતી. જ્યારે લગ્ન અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના થયા બાદમાં પણ તેમની વાતો થતી રહેતી. એકવાર જ્યારે જયા બચ્ચને રેખાને પોતાના ઘરે આમંત્રિત કર્યા અને બાદમાં તેમની સાથે વાતો કરી, વાતોને શેર કરી, ત્યાર પછી જ રેખા સમજી ગયા કે હવે અમિતાભ બચ્ચનથી દૂર થવામાં જ સમજદારી છે. જયા બચ્ચને ખૂબ સમજદારીપૂર્વક આ મામલો સંભાળી દીધો. જોકે ઘણા બધા વર્ષો પછી અમિતાભ અને રેખાના સંબંધો અંગે ફિલ્મ ઇતિહાસકાર હનીફ જાવેરીએ ખુલાસો કર્યો છે. જોકે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા આ ત્રણેયના લવ ટ્રાયેંગલ બોલિવૂડમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યું છે અને ઘણી બધી વાતો તેમના વિશે પણ થાય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.